નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજી સિટી અને તાલુકા પોલીસના સંયુક્ત ઉપક્રમે લોન મેળાનું સફળ આયોજન। લોકોને માર્ગદર્શન આપી સરકારી યોજનાઓ, સબસિડી અને ઓછા વ્યાજની લોન અંગે નાગરિકોને માહિતગાર કરાયા। પોલીસની અપીલ હતી કે નાણાકીય જરૂરિયાત સમયે યોગ્ય દસ્તાવેજો સાથે બેંકમાંથી જ લોન લેવા સૂચના। વ્યાજખોરો સામે લાલાક કરીને ઊંચા વ્યાજે રૂપિયા આપતા ખાનગી વ્યક્તિઓથી દૂર રહેવા અને તેમની પાસેથી પૈસા ન લેવા તાકીદ। નાગરિકોને ખાતરી આપીને વ્યાજખોરોના ચુંગાલમાંથી ફસાયેલા લોકોને નિર્ભય બની કોઈપણ સમયે પોલીસનો સંપર્ક કરવા આહવાન કર્યું। પોલીસની બાંયધરી હતી કે વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોને પોલીસ દ્વારા 100% મદદ પૂરી પાડવામાં આવશે તેવું જણાવ્યું। રોજ ધોરાજી શહેર પોલીસ સ્ટેશન ખાતે ધોરાજી શહેર પોલીસ સ્ટેશન તેમજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન બંનેના સંયુક્ત ઉપક્રમે એક લોન મેળા આયોજન અને માર્ગદર્શક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના અનેક વ્યક્તિઓ હાજર રહેલ હતા, તેમજ વિવિધ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહેલા હતા। હાજર તમામ કર્મચારીઓ અને વ્યક્તિઓને સરકારશ્રીના વિવિધ સ્કીમો, ઓછા વ્યાજ દરે મળતી લોનો અને વિવિધ સબસિડીઓ વિશે માહિતગાર કરવામાં આવેલ, તેમજ કોઈ પણ વ્યક્તિ જ્યારે લોન લેવાની જરૂર પડે તો બેંકનો સંપર્ક કરીને અને જે કંઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે રજૂ કરીને લોન લે। બહારથી કોઈ અન્ય પ્રાઇવેટ વ્યક્તિ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા આપે છે એમની પાસેથી કોઈ પૈસા ના લે, જેથી કરીને એમને કોઈ તકલીફ ના પડે વગેરે બાબતોમાં તમામ વ્યક્તિઓને સમજ કરેલ છે। તેમજ કોઈ પણ વ્યક્તિ વ્યાજના ચંગુલમાં ફસાયેલ હોય અમારો ગમે ત્યારે સંપર્ક કરશે, અમે એમને 100% મદદરૂપ થશું।